આરામ દેખું ધન્ય મારું જીવન કૃપા એની લેખો આ દુનિયાની અંદર સૌથી પહેલા તો દેવ હોય જીવતો અને જાગતો તો મા અને બાપ છે, બીજું કોઈ દેવ છે જ નહીં. એટલે મા અને બાપની સેવા કરશો તો બધી દેવીઓ મોની રહે. તમે હોયથી અંબાજી 500 રૂપિયાની ચુંદડી ચડાવશો પણ જો ઘેર માને ખાલી ખીચડી ખવડાવી દો ને તો એ બધી માં મોની રહે. એટલે બોલો રામા પીરની જય. એટલે તો કીધું છે સંસારની અંદર સૌથી મોટો શબ્દ હોય તો સત્સંગ. સત્સંગ સિવાય કોઈ આ દુનિયામાં મોટું નથી. અને આપણે અને તમે બધા જીવને ખાય, આપણે ઘઉં બાજરી એવું ખાઈએ છીએ. આ દુનિયાની અંદર એક જ વસ્તુ એવી છે કે જીવને જ ખાય, બાકી દરેકને ખબર જ છે. તમે એટલે દરેકને કહું, દરેક મિત્રોને કહું, ભાઈઓને કહું, બહેનોને કહું કે ભાઈ તમારે મા બાપની સેવા કરજો, તમે ઓટોમેટિક આગળ જતા રહો. એ કુદરતી નિયમ છે. બોલો રામા પીરની જય. મોટા ઘરની વાત કદી કોઈને કહેવાય ના, જો તો ભૂલી જશન વાત બહાર જાય ના. નાના ઘરની વાત કદી કોઈને કહેવાય ના, જો તો ભૂલી જશન વાત બહાર જાય ના. એટલે સંતોએ અને મહાસંતોએ કીધું છે ભાઈ આ દુનિયાની અંદર પૂજા થતી હોય તો સંતોની થાય. આપણા બાજુમાં વાત કરીએ તો જયસિંહ બાપુ મહારાજ થઈ ગયા, મીરાબાઈ થઈ ગયા. આખી દુનિયાની અંદર જે મહાસંત થઈ ગયા, જે ભગવાન થઈ ગયા, એ આપણા તમારા જે મોડલ હતા. પણ આપણે જો એવું વર્તન કરીએ તો આપણે પૂજાઈએ ભાઈ. એવું નહીં કે ભગવાન પૂજે, આપણે પોતે પૂજાઈએ. બરોબર. એટલે તો કીધું છે જિંદગીમાં કેટલું કમાણા હે જીએ તો સરવાળો મારજો. જિંદગીમાં કેટલું કમાણા હે જીએ તો સરવાળો મારજો. બોલો ગણપતિ દાદા મહારાજની જય.